નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા બાલ કી, જય હો નંદલાલ કી, જય હો નંદલાલ ભાઈ છાંગા કી. મિત્રો, આજે વાત કરવાની છે નંદલાલભાઈ છાંગા રત્નાલ વાળા. મિત્રો, હા, પોતે મિત્રો રત્નાલ ગામના છે અને 95% દિવ્યાંગ હોવા છતાં આજના યુવાનોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તમામ ભારતભરના દિવ્યાંગોને પ્રેરણા સ્ત્રોત સમાન એવા નંદલાલભાઈ છાંગા આહિર. મિત્રો, નંદલાલભાઈ પોતે પોતાના તમામ કામો જાતે આજ પણ કરે છે. મિત્રો, સરકાર દ્વારા જ્યારે ઇલેક્શન કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું ત્યારે એમને આઇકોન બનાવવામાં આવ્યા હતા. અરે, આવા દિવ્યાંગોની સરકાર નોંધ લે એવી એની એક અંદરની ખેવના છે. મિત્રો, ખેવના છે. નંદલાલભાઈ આગળ પણ કહે છે કે જો દિવ્યાંગોને યોગ્ય તક, યોગ્ય તાલીમ અને યોગ્ય એમને પ્રયાસ કરવામાં આવે ને તો આજ પણ દિવ્યાંગ એક પોતાની અસ્મિતાથી જીવી શકે એવી તાકાત ધરાવે છે. પોતે આત્મનિર્ભર બની શકે છે. એ તમામ દિવ્યાંગ, આખા ભારતભરના દિવ્યાંગ આત્મનિર્ભર બની શકે છે. આવી એક અંદરની ખેવના એ નંદલાલભાઈમાં છે. लक्ष्य ना ओझल होने पाए, कदम मिलाकर चल, मंजिल तेरी चरण चूमेगी आज नहीं तो कल. આવી મંજિલ લઈ લે આ નંદલાલભાઈ છાંગા આજે નીકળી પડ્યા છે. મિત્રો, અરે, રત્નાલ ગામની એક શેરીઓમાં એમનું નામ ગુમતો હોય અને બધી જગ્યાએ લોકો એને બોલાવતા હોય એવી અસ્મિતા વાળા આવા નંદલાલભાઈ છાંગા આહિર છે. મિત્રો, તો આ વિડીયોને જેટલો બની શકે એટલો લોકો સુધી પહોંચાડો અને ખરી અસ્મિતા જે છુપાયેલી છે નંદલાલભાઈની અંદર એ હરેક લોકો સુધી પહોંચવો જોઈએ અને ખાસ કરીને દિવ્યાંગ લોકો સુધી આ મેસેજ, આ વિડીયો પહોંચવો જોઈએ. તો નંદલાલભાઈ છાંગા, તમારો ખૂબ ખૂબ આભાર કે જે આપ સૌને પ્રેરણા સ્ત્રોત બન્યા છો. આભાર, ધન્યવાદ, ધન્યવાદ. જય